થાનગઢ તાલુકા ક્ષત્રિય સમાજ દ્વારા શક્તિનું ધામા ગામેથી આવેલ ધર્મરથનું સ્વાગત કરવામાં આવ્યું હતું। જે રથ સુરેન્દ્રનગર જિલ્લામાં 10 તાલુકામાં અને ગ્રામ્ય વિસ્તારોના ગામડામાં ભાજપ વિરોધી મતદાન કરવા માટે આહવાન કરતા થાનગઢ શહેર આવી પહોંચ્યો હતો। જ્યારે થાનગઢ શહેરમાં રેલી સ્વરૂપે મોટી સંખ્યામાં ક્ષત્રિયો, યુવાનો, ભાઈઓ અને અન્ય સમાજના પણ અન્ય સંસ્થાઓ પણ સાથે સહકાર આપવા માટે જોડાયા હતા। જ્યારે થાનગઢ ધર્મરથ શહેરમાં મ્યુનિસિપલ હાઈસ્કૂલ, આઝાદ ચોક, વાસુકી દાદાના મંદિરે અને બ્રાહ્મણની ભોજનશાળા સુધી ફર્યો હતો। જે મહાસભાના વક્તાઓ દ્વારા કહેવામાં આવ્યું કે આવનાર ચૂંટણીના પર્વને આપણે ઉજવણી સ્વરૂપે ભાજપ વિરોધી મતદાન કરવા માટે આહવાન કરવામાં આવ્યું હતું। જ્યારે અન્ય સમાજ પણ ધર્મરથનું સ્વાગત સન્માન કરવા માટે ઉપસ્થિત રહ્યો હતો। જેમાં થાનગઢ વેપારી એસોસિએશનના થાનગઢ વેપારી લોકો, અન્ય સમાજના લોકો ક્ષત્રિય સમાજની રેલીમાં ઉપસ્થિત રહીને ટેકો જાહેર કર્યો હતો। જય માતાજી। આજ રોજ ધર્મરથ થાનગઢ મુકામે પહોંચેલ અને ત્યાં થાનગઢ ક્ષત્રિય સમાજ, વેપારીઓ એસોસિએશન તથા સર્વ સમાજ થાનગઢ ગ્રામજનો હરખભેર રથનું સ્વાગત કરેલ, પૂજન કરેલ અને ધર્મરથમાં સાથે જોડાયેલ। જે રથ થાનગઢ મેન બજારમાં થઈ આઝાદ ચોકમાં નારા સાથે કમલ કા ફૂલ હમારી ભૂલ અને ત્યાંથી વાસુકી દાદાના મંદિરે બધા દર્શન કરી અને બ્રહ્મ સમાજની વાડીએ રથયાત્રા પૂર્ણ કરે છે। આગળ આ ધર્મરથ સુરત દેવળ મંદિરે ચોટીલા મુકામે અને ત્યાંથી થઈ અને મૂડી આજ રાત રોકાવાનું હોય। થાનગઢ સર્વ સમાજ ગ્રામજનો સાથે જોડાય અને ક્ષત્રિય સમાજની અસ્મિતા ઉપર જે વાણીવિલાસ પરસોત્તમ રૂપાલા દ્વારા કરવામાં આવ્યો એના વિરોધમાં સૌનું સમર્થન મળ્યું છે અને હવે આ આવનારી સાંસદની ચૂંટણીમાં બધા ભાજપ વિરોધ મતદાન કરશું એવા ક્ષત્રિય સમાજ બધા સાથે રહી અને શપથ લીધા છે। અસ્તુ જય માતા।